હેલો ફ્રેન્ડ, મજામાં કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરમાં ઘર્ષણના દાખલા જોયા હતા. એક બ્લોકની ઉપર બીજો બ્લોક હોય, બહુ મજાના દાખલા છે. હા, થોડા સમજવા પડે એવા કરો, પણ મજાના દાખલા JEE રીત માટે કહી શકે. હવે એમાં થોડુંક આગળ જઈએ આપણે. જો તો આવો આપણી પાસે બે બ્લોક છે, પણ હવે દિવાલ આમ છે એટલે આમ આપણે બળ લગાવવાનું છે. આપણે આવા દાખલા એક બ્લોકના જોઈ ગયેલા, બરાબર. હવે બે બ્લોકના જોવાના છે. તો આ 50 ન્યૂટન બળ લગાવીએ છીએ. આ દિવાલ, બે ઘર્ષણાંક, બે બ્લોક 5 kg ને 2 kg. તો અહીંયા 2 kg અને 5 kg ના બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ શોધવાનું છે. અહીંયા જે ઘર્ષણ બળ લાગે એ શોધવાનું છે, બરાબર. તો સૌથી પહેલા જે પ્રમાણે આપણે x અક્ષ ઉપર એક બ્લોકની ઉપર બીજો બ્લોક મૂકતા અને એવું નક્કી કરતા પહેલા કે ગતિ થશે, સાથે થશે, અલગ અલગ થશે, એ જ પ્રમાણે અહીંયા પણ પહેલું ચેક શું કરવું પડે? ગતિ સાથે થશે કે અલગ અલગ? જો સાથે થાય પછી આપણે ઘર્ષણ બળ શોધશું. હમણાં ડાયરેક્ટ લખાય નહીં, આ યાદ રાખજો. પહેલાં ચેક કરવું પડે સાથે ગતિ થશે કે અલગ અલગ, બરાબર. તો જોઈએ. જો સૌથી પહેલાં આ 5 kg, આ 2 kg. તો આ 5 kgનું વજન બળ 50 અને 2 kgનું વજન બળ 20, 50 ન્યૂટન બળ. હવે અહીંયા મેક્સિમમ ઘર્ષણ લાગે કેટલું? મેક્સિમમ તો મ્યુ ઇન્ટુ એન. તો મ્યુ છે 0.2 અને એન એટલે છું અહીંયા એન ઉપર નહીં લાગે, એન આ બાજુ લાગે, કારણ કે દિવાલ આમ છે ને, તો લંબળ આમ લાગે. તો આ બાજુ 50 અને આ બાજુ એન, આ બાજુ 50 અને આ બાજુથી આમ લાગે એન. તો એન બરાબર 50 લખી શકીએ આપણે. એટલે અહીંયા એન વજન બળ લેતા નહીં, એન એ 50 ન્યૂટન થાય. તો એનની જગ્યાએ 50 એટલે મ્યુ ઇન્ટુ એન, મ્યુ 0.2 અને એન એટલે 50 એટલે થઈ ગયું 10. એવું જ અહીંયા મેક્સિમમ લાગે એટલું એફએસ મેક્સિમમ. તો 0.5 ઇન્ટુ એન અને એન બરાબર 50 એટલે થઈ ગયું 25. તો અહીંયા મેક્સિમમ ઘર્ષણ 25, અહીંયા મેક્સિમમ ઘર્ષણ 10 લાગી શકે. હવે સાથે આખું તંત્ર ગતિ કરે એના માટે જો આખું તંત્ર સાથે ગતિ કરે એના માટે આખું તંત્ર લઈ લો. તો ભાઈ આખા તંત્રનું વજન લાગે કેટલું? તો 50 + 20 એટલે 70. અને આ ઘર્ષણ પછી આખા તંત્ર તમે લો તો લેવાનું નહીં. તમે જે આખું તંત્ર લો તો આ ઘર્ષણ લેવાનું નથી, તો ખાલી એક જ ઘર્ષણ પિક્ચરમાં આવે અને છે 25. તો 70 ઉપર 25 એટલે ઓબ્વિયસલી 70 મોટું કહેવાય 25 કરતાં, એટલે બંને બ્લોક સાથે ગતિ કરશે. જો અહીંયા ઘર્ષણ મોટું હોત, આ 70 કરતાં મોટું હોત, તો ઓબ્વિયસલી આ બ્લોક ગતિ કરી શકવાનો નથી. પછી આપણે ચેક કરી શકીએ કે બંને અલગ અલગ ગતિ થાય છે, તો અલગ અલગ એફી દોરી શકો. અહીંયા ઘર્ષણ મોટા ભાગે નાનું જ હશે, એટલે હંમેશા બંને સાથે જ ગતિ કરશે. તો સાથે ગતિ કરે છે તો આપણે તંત્રનો પ્રયોગ લઈ શકીએ. તો આ જ છે 7. તો વજન બળ નીચે 70, એફ મેક્સિમમ 25, નીચે તરફ ગતિ થાય એટલે પ્રવેગ નીચે. તો સમેશન એફ બરાબર ma. તો આ બાજુ બળ પ્લસ, આ બાજુ માઇનસ, ઇઝ ઇક્વલ ટુ ma. તો 70 - 25 ઇઝ ઇક્વલ ટુ ma. m એટલે 7. તો એ બરાબર 45/7 મીટર પ્રતિ સેકન્ડ. હવે ખાસ મારી વાત સાંભળજો. અત્યાર સુધી તમે શું કરતા? આમ હતો બ્લોક ઉપર બ્લોક, તો સિમ્પલ ડાયરેક્ટ તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોડીને તમે કરી શકતા હતા. કારણ એવું છે કે બ્લોક ઉપર બ્લોક હોય તો જે બાજુ એફ બાહ્ય બળ હોય એ જ બાજુથી તમે ઘર્ષણ બળ લખતા હતા કે ભાઈ એફ જે બાજુ હોય એના લીધે ઘર્ષણ વિરુદ્ધ, આ વિરુદ્ધ હોય તો પેલું આ બાજુ હોય. પરંતુ અહીંયા પહેલાં જોવું પડે ઘર્ષણ બળ કઈ બાજુ લાગે એ જોવું પડે. પહેલાં ડાયરેક્ટ તમે જવાબ લખી શકો નહીં. તો સૌથી પહેલાં ઘર્ષણ કઈ બાજુ લગાવવું? ઉપરની બાજુ, નીચેની બાજુ. એના માટે આ બે બ્લોકના પ્રવેગ શોધવા પડે. હવે એના માટે અહીં ધાર લેવાનો, ખાલી દિશા શોધવા માટે અહીં ધારી લેવાનું કે અહીંયા આ ઘર્ષણ લાગતું નથી. પછી બેના અલગ અલગ એફ પીડી વિચાર લેવાના અને પ્રવેગ જોઈ લેવાના. ફરીથી બોલું છું કે તમારે શોધવું છે કોના વચ્ચેનું? આ બે બ્લોક વચ્ચે જે ઘર્ષણ લાગે એ, બરોબર. તો વજન નીચે તો ઘર્ષણ ઉપર એવું લખાય નહીં. પહેલાં શું કરવાનું કે અહીંયા ઘર્ષણ લાગતું નથી એવું ધાર લેવાનું અને પછી આ બંને બ્લોકના અલગ અલગ એફ બીડી દોડીને તમારે પ્રવેગ શોધી લેવાનો. જેનો પ્રવેગ વધારે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગે. જો આનો પ્રવેગ વધારે હશે તો આની વિરુદ્ધ દિશામાં એટલે ઉપર, બરોબર. આના જો લાગતું હશે, બરોબર, તો આનું પ્રવેગ વધારે હશે તો આની વિરુદ્ધ દિશામાં લઈએ. પહેલાં શું કરવાનું? આ ઘર્ષણ બળ
નહીં ગણવાનું અને પછી બેના અલગ અલગ FPD દોડીને પ્રવેગ શોધવાના. જો 2 kg અને 5 kg વચ્ચે ઘર્ષણ ન હોય તો 5 kgનો પ્રવેગ શું લખાય? તો ભાઈ સમેશન F બરાબર ma. તો આ ઘર્ષણ તો કેન્સલ આપણે થયું છે. તો નીચે 50 ઉપર 25 તો શું થઈ ગયા? 50 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ ma. m એટલે 5 m છેદમાં એટલે પ્રવેગ થઈ ગયો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ 2 kg નો પ્રવેગ કેટલો ભાઈ? તો 2 kg ઉપર ખાલી એક જ બળ લાગશે. આ તો કેન્સલ કર્યું છે આપણે. તો 20 તો F બરાબર ma. તો 20 ના છેદમાં m એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ મળી ગયા. તો કોનો પ્રવેગ મોટો છે ભાઈ? તો 2 kg નો પ્રવેગ મોટો છે. તો આ બે વચ્ચે જે ઘર્ષણ લાગે છે એની દિશા આપણે આની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે 2 kg ની ગતિની વિરુદ્ધ દિશામાં ધારવાની. તો હવે આ 20 હવે સર ઘર્ષણમાં મેક્સિમમ થાય ખરો? નહીં. તમને આગળ પણ વાત કરી હતી આપણે, બંને સાથે કરે છે એનો મતલબ અહીંયા ઘર્ષણ બળ મેક્સિમમ કરતાં ઓછું પણ હોઈ શકે. જો અહીંયા ઘર્ષણ બળ વધારે હોત તો અલગ અલગ ગતિ થાય. પણ અહીંયા આપણે કીધું છે બંને સાથે ગતિ થાય છે. સાથે થાય છે એનો મતલબ ઘર્ષણ બળ એ F મેક્સિમમ કેના કરતાં ઓછું હોઈ શકે. તો આપણે F મેક્સિમમ ન લઈ શકાય, આપણે એને F1 લખીએ. તો ખાલી 2 kg નો તમે FPD દોડો તો તમને ખ્યાલ આવી જાય. પહેલાં Fની દિશા ખબર પડી ગઈ કે ભાઈ 2 kg નો પ્રવેગ વધારે છે એટલે 2 kg ની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લેવાનું. તો 20 બળ આ બાજુ. તો આ બ્લોક આના ઉપર ઘર્ષણ બળ લગાડે ઉપર, એ જ પ્રમાણે આ બ્લોક આના ઉપર એટલું જ ઘર્ષણ બળ નીચે. પણ આપણે આની કોઈ જરૂર નથી, આપણે ખાલી 2 બ્લોકની વાત કરવાની છે. તો 2 kg ઉપર 20 ઘર્ષણ બળ F1 નીચે તરફ પ્રવેગ a. તો નીચેનું બળ પ્લસ ઉપરનું માઇનસ. તો 20 માઇનસ F1 ઇઝ ઇક્વલ ટુ ma એટલે કે 2a. તો 20 માઇનસ F1 2 એની કિંમત શોધી છે 45 ના છેદમાં 7. સાદુરૂપ આપી દો એટલે Fની કિંમત તમને મળી જાય 50 ના છેદમાં 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મિત્રો બહુ ઇઝી દાખલા છે આવા. ખાલી જોવાનું શું? સૌથી પહેલાં આખું તંત્ર લેવાનું અને આનું બળ એ આના કરતાં ઓછું છે વધારે જોઈ લેવાનું. જો વધારે હોય તો સાથે ગતિ થાય, ઓછું હોય તો નહીં થાય. તો ગતિ સાથે થઈ તો પહેલાં તંત્રનો પ્રવેગ લઈ લેવાનો, આખા તંત્રનો. મળી ગયો. હવે આ F ઉપર લેવું કે નીચે ખબર કેમ પડે? તો એના માટે શું કરવાનું? આ વચ્ચે જે ઘર્ષણ બળ હોય એને ગણવાનું નહીં, ટેમ્પરરી ખાલી. પછી બેના અલગ અલગ FBD મગજમાં વિચાર લેવાના અને તેમના પ્રવેગ શોધી લેવાના. જેનો પ્રવેગ વધારે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લેવાનું. તો અહીંયા 2 kg નો પ્રવેગ વધારે છે તો 2 kg ની ગતિની વિરુદ્ધ દિશામાં આપણું જે ઘર્ષણ શોધવાનું છે બેની વચ્ચેનું એ આવે. પછી બસ એનો ખાલી તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોડી દો, બરાબર, અને એના ઉપરથી તમને ઘર્ષણ બળ મળી જશે. ક્લિયર? જો હજી નેક્સ્ટ જોઈએ. બરાબર, 1 kg 20 મ્યુ છે. તો બંને બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ શોધો. સૌથી પહેલાં આખું તંત્ર ધાર લઈએ. જોઈએ મેક્સિમમ લાગે તો પણ લાગે કેટલું? તો મ્યુએસ n. ફરીથી n લાગશે આ બાજુ અને 20 આ બાજુ લે. n બરાબર 20 તો થઈ ગયું 2 ન્યૂટન. અને જો અહીંયા મેક્સિમમ લેવું હોય તો આખું તંત્ર આપણે આમ પણ જોઈ ગયા હતા. આવો બ્લોક હોય તો નીચેના બ્લોકનું ઘર્ષણ લેવું હોય તો આખું તંત્ર લેવાનું. તો સેમ આખું તંત્ર લો તો શું થઈ ગયું? આખા તંત્રનું શું થઈ જાય? 10 મ્યુ ઇન્ટુ n. મ્યુ છે 0.2 અને n એટલે 20 તો થઈ ગયું 4 ન્યૂટન. તો કહી શકો નીચે તરફ તંત્રનું વજન બળ 20 અને મેક્સિમમ ઘર્ષણ લાગે છે 4. તંત્રની વાત થાય છે એટલે આ લેવાની જરૂર નથી. તો થઈ ગયું 10 + 10. F મેક્સિમમ 2 કરતાં મોટું છે એટલે બંને સાથે ગતિ કરે. આના જેમ જ બંને સાથે ગતિ કરે છે. તો પછી સવાલ જ નથી થતો આમાં. ડાયરેક્ટ તમે તંત્ર લઈ લો આખું. તો આખું તંત્ર તો વજન થઈ ગયું 20 તો થઈ ગયું નીચે 20. ઉપર લાગે ખાલી F મેક્સિમમ 2 નીચે પ્રવેગ. તો સમેશન F બરાબર ma. તો 20 માઇનસ FS મેક્સ 2 ઇઝ ઇક્વલ ટુ 2a. 20 અને આ બાદ લાવો FS મેક્સ 2 છે આપણી પાસે 4 ઇઝ ઇક્વલ ટુ 2a. તો a બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ થઈ ગયો. પણ ઘર્ષણ જે શોધવું છે અહીંયા એ મેક્સિમમ કરતાં ઓછું અથવા ઇક્વલ ટુ હોઈ શકે. તો એ દિશા કઈ બાજુ? તેના માટે આને આપણે શું કરી લેવાનું? ભાઈ નથી લાગતું વિચારો, ચાલો તો ઘર્ષણ લાગતું જ નથી વિચાર લો. તો આનો અલગ અલગ તમે પ્રવેગ શોધી લો. તો આના ઉપર બળ લાગે કેટલું? 10
અને ઉપર લાગે 4 તો થઈ ગયું 10 - 4 = ma, અને એમ તો 1 જ છે એટલે પ્રવેગ થઈ ગયો 6. અને આના માટે ખાલી એક જ બળ લાગે, વજન બળ 10, તો F = ma, તો A = 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ફરીથી પાછો નાના બ્લોક છે એનો પ્રવેગ વધારે થઈ ગયો, તો નાના બ્લોકની ગતિની વિરુદ્ધ દિશામાં F1 લેવાનો, તો F1 ઉપર વજન બળ નીચે, તો સમેશન F 10 - F1 = ma, એમ તો 1 છે, તો F1 ની કિંમત 2 ન્યૂટન મળે. બહુ સિમ્પલ દાખલા છે મિત્રો આમાં, બરોબર. આ ઘર્ષણ બળની દિશા ખાસ જોવી પડે. ચાલો હવે આગળ જઈએ. હજી આવો દાખલો છે, બ્લોક A, બ્લોક B, F. આ મૂલ્ય આપ્યું નથી આપણને, પણ આખું વજન આપ્યું છે. બી બ્લોકનું દળ નથી આપ્યું, પણ વજન આપ્યું છે 100 ન્યૂટન અને 20 ન્યૂટન. મ્યુ બ્લોક સ્થિર રહે તેના માટે દિવાલ વડે બી બ્લોક ઉપર લાગતું ઘર્ષણ બળ શોધો. તમારે અહીંયા ઘર્ષણ બળ શોધવાનું છે. આ દિવાલ છે એના વડે જે લાગે છે એ. આ બ્લોક કેવો કીધો છે? સ્થિર રહે છે એવું કીધું છે. હવે સ્થિર રહે તો સિમ્પલ સામસામેના બળ સરખાવાના થાય. અહીંયા પ્રવેગ હતો એટલે પ્રવેગ મળતો હતો, અહીંયા પ્રવેગ લખવાની કોઈ જરૂર નથી કારણ કે સ્થિર છે. તો સિમ્પલ. હવે તમે જોઈ શકો છો કે આ 20 ન્યૂટનનું તમે ખાલી FBD દોરો એ માટે, તો એ માટે F આ બાજુ, દિવાલ વડે આ બાજુ N, 20 વજન બળ, તો ઉપર તરફ ઘર્ષણ થાય કારણ કે સ્થિર છે. તો આ વજન લાગે નીચે, તો સ્થિર રહેવા માટે ફરજિયાત F1 ક્યાં લેવું જોઈએ? ઉપર તરફ લેવું પડે તો સ્થિર થાય ને. તો F1 = 20. આની કોઈ જરૂર નથી, આપણે લખી શકો F = N, પણ જરૂર નથી. તો F1 = 20 થઈ ગયું. હવે આવો જ આનો FBD દોરી દો, તો વજન બળ નીચે. હવે ખાસ જોવાનું કે ભાઈ આનું વજન 20 હતું, તો આના વડે F1 લાગ્યું ઉપર તરફ, તો એટલું જ આના વડે આના ઉપર લાગે કેટલું? F1 નીચે. તો એક આના વડે લાગ્યું F1 અને બીજું આ દિવાલ લગાડે છે. દિવાલ કેવા લગાડે? તો વજન થાય છે નીચે, તો દિવાલ લગાડશે અને ઉપર તરફ F2, તો થઈ ગયું F2 ઉપર, નીચે F1 અને 100 નીચે. એટલે ખાસ યાદ રાખજો, આના વડે આના ઉપર ઘર્ષણ લાગ્યું ઉપર, તો આના વડે એટલું જ આના ઉપર લાગે નીચે તરફ F1, વજન બળ 100, અને દિવાલ વડે આના ઉપર લાગે કઈ બાજુ? તો ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે કે F2 ઉપર તરફ. તો ભાઈ F2 = F1 + 100, કારણ કે સ્થિર છે એટલે સામસામેના બળ સરખાઈ દો. F1 ની કિંમત 20 મૂકી દો એટલે F2 મળી જાય 120 ન્યૂટન. બહુ સિમ્પલ દાખલા. નેક્સ્ટ જો આ રીતનો બ્લોક સિસ્ટમ છે. તંત્ર સ્થિર હશે કે ગતિમાં તથા ઘર્ષણ બળ શોધો. મિત્રો આવા દાખલા આપણે ગણી ચૂકેલા છે ગતિ ઘર્ષણ બળમાં, પરંતુ એમાં ચોખ્ખું આપણે એવું લખતા હતા કે બ્લોક ગતિ કરે છે, એનો પ્રવેગ આટલો છે અથવા શોધવાનો છે. તો એમાં આપણને ખબર હતી કે તંત્ર પ્રવેગી ગતિ થાય છે, તો ડાયરેક્ટ આપણે FBD દોરી શકતા હતા. અહીંયા પૂછ્યું છે તંત્ર સ્થિર છે કે ગતિમાં. તો આવો જ્યારે પણ કોઈ દાખલો હોય તો આ નોટ ખાસ યાદ રાખી લેવાની કે જો તંત્રની ગતિ વિશે આપેલ ન હોય, મતલબ સ્થિર છે કે ગતિ એમ, તો ઘર્ષણ બળ વગર જે બાજુ ગતિ થઈ શકે તે બાજુ પ્રવેગ ધાર લેવાનો અને પછી ગણતરી કરી લેવાની. કે ભાઈ આપણને ખબર નથી કે તંત્ર સ્થિર છે કે ગતિ, તો શું કરવાનું કે જો આ ઘર્ષણ ન હોય તો ઓબ્વિયસલી આમ જાય, નીચે તરફ જાય, તો નીચે તરફ પ્રવેગ ધાર લેવાનો અને પછી બેના FBD દોડી દેવાના અને પ્રવેગ શોધી લેવાનો. તો એક ગણતરી કરો અને જો ગણતરી કરવાથી પ્રવેગ ધન આવે તો તમારી ધારણા સાચી, મતલબ તંત્ર પ્રવેગી ગતિ કરે છે. પણ જો પ્રવેગ ઋણ આવે તો તંત્ર સ્થિર રહેશે. ખાસ યાદ રાખજો. જો આપણે ખબર નથી ગતિ છે કે સ્થિર છે તો શું કરશું? આપણે ધાર લઈશું કે ઘર્ષણ નથી, તો બ્લોક કઈ બાજુ જાય? નીચે. તો નીચે તરફ પ્રવેગ લેવાનો અને પછી આ બેના FBD દોડીને પ્રવેગ શોધવાનો. અને જો પ્રવેગ પ્લસ મળ્યો તો સાચો જવાબ તમારો, પણ જો પ્રવેગ માઇનસ હોય તો તમારી ધારણા ખોટી, મતલબ તંત્ર ગતિ કરતું નથી પણ કેવું છે? સ્થિર. મિત્રો પ્રવેગ માઇનસ છે એનો મતલબ એવું નથી કે વિરુદ્ધ દિશામાં જાય. આપણે ન્યૂટન્સ લો ઓફ મોશન NLMમાં એવું કરતા હતા કે પ્રવેગ આપણે નીચે ધાર્યો હોય અને જો માઇનસ આવે તો કેવું હતું? ઉપર તરફ ગતિ કરે. પણ ઘર્ષણમાં એવું ચાલે નહીં. જો NLMનો દાખલો હોય તો તમે વિરુદ્ધ દિશામાં પ્રવેગ બોલી શકો, પણ ઘર્ષણનો દાખલો હોય તો એ બોલાય નહીં. જો પ્રવેગ માઇનસ તો ફરજિયાત તંત્ર સ્થિર હશે, અને જો પ્રવેગ પ્લસ તો તમે જે ધારણા કરી છે ગતિની એ સાચી છે, તો તમારો જવાબ સાચો કહેવાય.
બરાબર. જો આપણે ગણીએ આને તો સૌથી પહેલાં આપણે આનો એફઈ દોરીએ તો આ કયા એફઈ 10 kg. તો પહેલું બળ લાગે તણાવ બળ ટી આ બાજુ. આપણી ધારણા કરીએ છીએ કે ઘર્ષણ નથી તો આ બાજુ ગતિ કરવાનો, તો પ્રવેગ આ બાજુ તો ઘર્ષણ લાગે વિરુદ્ધ દિશામાં. તો થઈ ગયું આ બાજુ ટી આ બાજુ એફ મેક્સિમમ ગતિ થાય છે અને મ્યુએસ છે આ બરાબર. તો શું લખી શકો? મેક્સિમમ ઘર્ષણ થઈ ગયું હશે તો જ ગતિ થાય ને, તો એફ મેક્સિમમ કહી શકો. તો ટી માઇનસ એફ મેક્સિમમ બરાબર MA. એફ મેક્સિમમ કેટલા મળે? તો મ્યુ ઇન્ટુ એન બરાબર mg. mg એટલે કે 10g. મ્યુ એટલે 0.5 ઇન્ટુ 10g એટલે 0.5 ઇન્ટુ 10 ઇન્ટુ g એટલે 10. એટલે તમને ટી માઇનસ 50 બરાબર 10A આના ઉપરથી મળી ગયું. હવે આનો એફ લીધો જો 1 kg માટે તો નીચે તરફ આવે વજન બળ એટલે કે 10 1g એટલે 10 ઉપર લાગે તણાવ નીચે છે પ્રવેગ તો થઈ ગયું 10 માઇનસ ટી બરાબર MA. M એટલે 1 તો આના ઉપરથી બીજું સમીકરણ થયું 10 માઇનસ ટી બરાબર A. હવે તમે આ બેનો લોપ કરી શકો અથવા ડાયરેક્ટ તમે ટીની કિંમત બીજા મૂકી શકો. તમને જે રીતે ફાવે એ રીતે સાદરૂપ કરી દેવાનું. સાદરૂપ કર્યા પછી પ્રવેગ તમને મળશે -40/11. માઇનસ આવ્યું મતલબ શક્ય નથી, મતલબ તમારી ધારણા કેવી ખોટી. અહીંયા તંત્ર કેવું હશે? સ્થિર હશે. હવે સ્થિર તંત્ર થઈ ગયું. હવે આપણે એફ શોધી શકીએ. તો સ્થિર તંત્ર તો સામસામેના બળ સરખાઈ દો. અહીંયા ચાલુ કરો તો 1 kgમાં વજન બળ 10, તણાવ બળ ઉપર સ્થિર છે તો તણાવ બળ બરાબર વજન બળ થઈ જાય. તો અહીંયા 10 સ્થિર છે તો ટી બરાબર ઘર્ષણ બળ તો ઘર્ષણ બળ પણ 10 ન્યૂટન થઈ જાય. જો અહીંયા પ્રવેગ પ્લસ આવ્યો હોત તો તમારી ધારણા સાચી પડે અને પછી તમે અહીંયા એફ દોડ નાખો તો ઘર્ષણ બળ તમને મળી જાય. પણ એ મેક્સિમમ નહીં હોય, જે આવે તો એ ઘર્ષણ બળ મળી જાય. પણ અહીંયા માઇનસ છે મતલબ તંત્ર સ્થિર છે. તંત્ર સ્થિર હોય તો સામસામેના બળ સરખાઈ દો તો આ બળ સરખું આ બળ સરખું તો ઘર્ષણ બળ પણ 10 ન્યૂટન. એટલે ખાસ ઘર્ષણમાં જવું પડે. એટલે તમે NLMમાં જેટલા પણ દાખલા આ ઘડીવાર જેટલા પણ જોયા એ બધામાં જો ઘર્ષણ ઉમેરી દઉં તો તમારે મેથડ બદલવી પડે. તમારે જોવું પડે કે ભાઈ પ્રવેગ તમે ધાર્યો છે તો પ્રવેગ પ્લસમાં આવે છે, જો પ્લસમાં આવે તો ઓકે, પણ જો માઇનસમાં આવે તો તંત્ર સ્થિર કરી દેવું પડે અને પછી તમારે ઘર્ષણ બળ શોધવું પડે. તમને ખબર જ છે NLMના બધા જ દાખલા ઘર્ષણમાં લખાય. ખાલી એમાં એફ ઉમેર દઉં તમને મ્યુ આપી દઉં એટલે દાખલામાં એક બળ ઉમેરી દેવાનું ઘર્ષણ બળ બરાબર. એટલે ખાસ આ મેથડ યાદ રાખજો. તો આ થઈ ગઈ. પછી જો નેક્સ્ટ જોઈએ તો આ રીતના બે બ્લોક 1 kg 2 kg આ ગળગડી મારફતે જોઈન્ટ છે. અહીંયા મ્યુ અને બાહ્ય બળ એફ 1 kg પર છે. તો એફ શોધો કે જેથી બ્લોક ગતિ કરવાનું શરૂ કરે. આ શબ્દ હમણાં જ જોઈ ગયા, ગતિ કરવાનું શરૂ કરે એનો મતલબ હજી ગતિ કરતો નથી, સ્થિર છે. તો સ્થિર હોય તો એફ દોડ દો, સામસામે બળ સરખાઈ દો. તો બ્લોક સ્થિર તો 2 kg ઉપર કયા બળ? આ બાજુ લાગે તણાવ બળ ટી. હવે ઘર્ષણ બળ જોઈએ જો તો આ એફ આ બાજુ છે એનો મતલબ કે આ બ્લોક આના ઉપર ઘર્ષણ લગાવે પાછળ તરફ. આ બાજુ છે ને તો આ બ્લોક આના ઉપર પાછળ તરફ ઘર્ષણ લગાવે ગતિની વિરુદ્ધ દિશામાં. તો આ બ્લોક આના ઉપર કઈ બાજુ ઘર્ષણ લગાવતો હશે? આગળ તરફ. તો એ થઈ ગયું આગળ તરફ. હવે ગતિ શરૂ કરે છે. હજી શરૂ કરે છે મતલબ શું? મેક્સિમમ અણી ઉપર આવી ગયો છે, હજી શરૂ કરી નથી. અણી ઉપર મતલબ મેક્સિમમ ઘર્ષણ લાગતું હોય તો સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ લઈ લેવાનું. કે ગતિ શરૂ થાય ક્યારે? જે મહત્તમ ઘર્ષણ કરતાં વધે ત્યારે. તો અણી ઉપર છે મતલબ મહત્તમ ઘર્ષણ લાગી ગયેલું છે, એટલા માટે એફ મેક્સિમમ લઈ શકો. એટલે જ્યારે પણ આવું કીધું હોય ને ગતિ શરૂ કરે છે એનો મતલબ અણી ઉપર તમે આવી ગયા છો, એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લઈ લેવાનું. તો એફ મેક્સિમમ બરાબર મ્યુએસ એન. મ્યુ છે 0.2 અને એન બરાબર 20 mg થાય ને. એન વજન પર 20 તો થઈ ગયું 4. સ્થિર છે તો ટી બરાબર એફએસ મેક્સિમમ તો એફએસ મેક્સિમમ 4 તો ટી બરાબર 4. હવે એવું 1 kg માટે દોરો એફપીડી. તો 1 kg માટે જોજો હવે વજન બળ નીચે બ્લોક ઉપર લાગે લંબળ. હવે ઘર્ષણ બળ 2, એક લાગે આ બ્લોક વડે પાછળ તરફ અને બીજું બળ છે તો આ જમીન ઉપર પણ ઘર્ષણ બળ ક્યાં લાગે? પાછળ તરફ લાગે. તો આ છે એફએસ મેક્સ અને જે જમીન વડે લાગે છે એને આપણે એફ ડેશ મેક્સિમમ કહીએ. અને ત્રીજું લાગે છે તણાવ બળ. તો ટોટલ 3 બળ થઈ ગયા પાછળ.
તણાવ, આઈ ઘર્ષણ અને ઘર્ષણ 1, 2 ને 3 જે બાહ્ય બળ ક્યાં છે આગળ. સ્થિર છે તો બળ સરખાઈ શકીએ, પણ આપણી પાસે ટી છે કેટલું ભાઈ 4, એફ મેક્સિમમ પણ 4. આ નથી તો પહેલાં શોધી લઈએ જમીન ઉપર. તો ભાઈ એફએસ મેક્સિમમ બરાબર મ્યુએસ એન તો 0.5 અને અહીંયા ઘર્ષણ શોધવું હોય તો તંત્ર આખું લેવાનું તો તમને ખબર જ છે તો થશે 3G મતલબ 30, 0.5 × 30 મતલબ 15 ન્યૂટન. બસ હવે સરખાઈ દો. F = 3 સરવાળો એટલે 23 ન્યૂટન થાય. પડી ખબર? બહુ ઇઝી દાખલા છે, આ રીતે તમે ગણી શકો છો. તો આપણે F કેટલું મળ્યું ભાઈ 23 ન્યૂટન મળી ગયું. હવે તમે આ લખી લો પછી આગળ જઈએ. લખાઈ ગયું? જો હવે આગળ આવો 3 બ્લોક છે, આ 1, આ 2, આ 3 બરોબર. આ બાજુથી પ્રવેગિક ગતિ કરાવીએ છીએ. બ્લોક 3 કેટલા લઘુત્તમ પ્રવેગથી ગતિ કરે જેથી બ્લોક 3 ની સાપેક્ષે 1 અને 2 ગતિ ન કરે બરોબર. આ બે ગતિ એકબીજા સાપેક્ષ આમ ગતિ કરતા નથી એવું કીધું છે. તો આ પ્રવેગ તમારે શોધવાનો છે. તો આમાં જોજો આમાં સુડો ફોર્સ આવશે. તમે અહીંયા ઊભા રહી જાઓ તો તમે બ્લોકની ઉપર છો, બ્લોક ગતિ કરે છે એનો મતલબ તમે પ્રવેગ નિર્દેશ ફ્રેમમાં થઈ ગયા તો સુડો ફોર્સ લાગવાનો છે. તો ખાલી આ બેનો તમારે ફ્રી બોડી ડાયાગ્રામ લખવાનો છે જેમાં સુડો ફોર્સ આવશે. તો સૌથી પહેલાં આની વાત કરીએ તો તણાવ બળ ટી રાઈટ સાઈડ બરોબર. હવે જોજો ઘર્ષણ બળ લેફ્ટ સાઈડ બરોબર. ગતિ થતી નથી પણ જો થાય તો કઈ બાજુ થવાની છે? આ બાજુ થવાની. આ નીચે આવે એટલા માટે. તો આમ જાય તો ઘર્ષણ બળ પાછળ તરફ તો થઈ ગયું મ્યુ એન અને અહીંયા એન જોઈ શકો અહીંયા એન ડેશ અહીંયા આવે mg તો n1 અથવા n ડેશ જે લખવું હોય અને mg તો n1 ની જગ્યાએ mg લખી દો. અને સુડો ફોર્સ આ બાજુ પ્રવેગી ગતિ છે તો સુડો ફોર્સ વિરુદ્ધ દિશામાં ma સામે સામે બસ સરખાઈ દો તો t બરાબર મ્યુ n1 પ્લસ ma n1 ની જગ્યાએ mg મૂકી દો એટલે પહેલું સમીકરણ થઈ ગયું. એવું અહીંયા બનાવો. એમ માટે mg લંબ બળ આમ આવશે, સપાટી ઊભી છે, લંબ બળ આ બાજુ એટલે n2 સુડો ફોર્સ રિવર્સ દિશામાં ma ઉપર તણાવ. હવે ઘર્ષણ કેવા લાગે કે ભાઈ વજન બળથી નીચે જાય તો ઘર્ષણ બળ ઉપર લાગે મ્યુ n2 તો થઈ ગયું t પ્લસ મ્યુ n2 બરાબર mg તો n2 બરાબર ma તો n2 બરાબર ma મૂકી દો તો t ને કરતા બનાવી દો. તો તમારી પાસે બે સમીકરણ છે t વાળા, બંને સરખાઈ દો એટલે પ્રવેગ તમને આટલો મળી જાય g1 - મ્યુ છેદમાં 1 પ્લસ મ્યુ. આ સાદું તમારી જાતે કરી લેવાનું. તો આ રીતે સ્થિત ગતિ ઘર્ષણ બળના અઢળક દાખલા અલગ અલગ વેરાયટી વાળા આપણે અહીંયા પૂરા કરી નાખેલા. બધા દાખલા બધી ટાઈપના બ્લોક ઉપર બ્લોક, સીધો બ્લોક, ઢાળ ઉપર બ્લોક, બધા જ ટાઈપના દાખલા આપણે જોયા છે. હવે લાસ્ટ એક બળ જોવાનું છે રોલિંગ ઘર્ષણ બળ. જો કે દાખલામાં નથી આવતો પણ ખાલી એક નાનો એવો કોન્સેપ્ટ છે, જોઈ લઈએ. રોલિંગ ઘર્ષણ બળનો મતલબ શું? તો શબ્દ કે છે રોલિંગ મતલબ કોઈ ગતિ કરતો ગોળ ગોળ સરક્યા વગર આમ ઘસડાઈને નહીં, આમ ગતિ કરતું હોય. તમે ઢાળ ઉપર કોઈ ટાયર ઘસડાવો, ટાયર હોય ટાયર ઢાળ ઉપર મૂકી દેવાનું તો ટાયર કેમ ગતિ કરે એમ. તો જ્યારે કોઈ ગોળો સરક્યા વિના કોઈ સપાટી પર ગબે, સરક્યા વગર મતલબ આમ ઘસડાવવો જોઈએ નહીં, ફ્રીલી જવો જોઈએ. તો સરક્યા વગર સપાટી પર ગબડે ત્યારે જે બિંદુ સપાટીને અડકે છે, ધારો કે આ ગોળો છે તો જ્યારે ગબડે છે આ રીતે તો આ સપાટીના કોન્ટેક્ટમાં આવે તો એ બિંદુ તે તક્ષણ સ્થિર હોય છે. જ્યારે જમીનના કોન્ટેક્ટમાં આવે એ જ ક્ષણે બિંદુ કેવું હોય? સ્થિર હોય. તો જો સ્થિર હોય છે આવા પદાર્થ પર સ્થિર કે ગતિ ઘર્ષણ બળ લાગતું નથી. જો કોઈ ઘર્ષણ લાગતું ન હોય તો તમે ટાયરને ઘસડાવો તો છેક સુધી ગતિ કર્યા જ કરવું જોઈએ, ઊભું રહેવું જોઈએ નહીં. પણ આપણને ખબર છે કે તમે ઢાળ ઉપર ટાયરને સરકાવો તો અમુક અંતર કાપીને કેવું થઈ જાય? સ્થિર. જો સ્થિર અને ગતિક લાગતું ના હોય ઘર્ષણ બળ તો પછી ઊભું રહેવું જોઈએ નહીં, પરંતુ તે થોડું ગબડ્યા પછી કેમ અટકી જાય છે? એનો મતલબ કંઈક ઘર્ષણ તો લાગતું હશે. તો આવા સંજોગોમાં કે જ્યારે જમીનના કોન્ટેક્ટની વાત થતી હોય ત્યારે જે ઘર્ષણ લાગે છે એને રોલિંગ ઘર્ષણ બળ કહે છે. એટલે જ્યારે કોઈ રોલિંગ કરતું જાય ત્યારે ઘર્ષણ બળ કેવું લાગે? રોલિંગ ઘર્ષણ બળ લાગે. અને તેથી ગતિ ચાલુ રાખવી તમારે હોય તો બાહ્ય બળ લગાડવું પડે, કારણ કે અમુક અંતર કાપીને કેવું થઈ જાય? સ્થિર.
તો ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ તો લગાડવું જ પડે. એટલે આવો કોઈ પદાર્થ હોય કે રોલિંગ કરતો હોય તો જમીનના સંપર્કમાં જે બિંદુ હોય એ ક્ષણ પૂરતું કેવું હોય? સ્થિર. તો એવા બિંદુ આગળ તમે ના કહી શકો કે સ્થિર કે ગતિક લાગે છે. તો આવા બિંદુ આગળ કયું ઘર્ષણ બળ લાગે? રોલિંગ ઘર્ષણ બળ. હવે આ જે ઘર્ષણ બળ બોલ્યા રોલિંગ ઘર્ષણ બળ એ સૌથી ઓછું હોય, મતલબ સ્થિર કે ગતિ ઘર્ષણ કરતા રોલિંગ ઘર્ષણ બળ એ 10 થી 2 એટલે કે 100 અથવા 1000 ઘણું ઓછું હોય. એટલે સૌથી ઓછું રોલિંગ ઘર્ષણ બળ હોય. તો જો ઘર્ષણાંકની ભાષામાં બોલવું હોય ને તો સૌથી ઓછું આવે કયું? રોલિંગનું ઘર્ષણાંક, પછી આવે ગતિ અને છેલ્લે આવે સ્થિર. સ્થિર ઘર્ષણાંક સૌથી મોટો હોય, એનાથી પછી ગતિ અને છેલ્લે આવે રોલિંગ. તો રોલિંગ ઘર્ષણ બળની વાત કરીએ તો 100 કે 1000 ગણું ઓછું હોય. આ MCQ માટે કામ લાગી શકે છે. હવે આવી ગબડવાની ક્રિયામાં સંપર્કમાં રહેલી સપાટીઓ ક્ષણિક વિકૃત થાય. તમે જોયું હોય ટાયર જમીનના કોન્ટેક્ટમાં આવે તો જે ભાગ જમીનના કોન્ટેક્ટમાં હોય એ ટાયરનો ભાગ દબાય, બરોબર? તો એક ક્ષણ પૂરતો કેવું કહેવાય? સંપર્કમાં રહેલી સપાટીઓ ક્ષણ પૂરતી વિકૃત થઈ જાય છે. તેથી સપાટી સાથેના સંપર્કમાં બિંદુ નહીં પણ થોડું ક્ષેત્રફળ આવે છે. તમે ટાયરને એક્ઝામ્પલ લો, રોડ ઉપર ટાયર ચાલતું હોય તો ટાયરનો ખાલી બિંદુ ભાગ દબાય કે એના પૂરતું ક્ષણિક જે ક્ષેત્રફળ હોય, આ રીતનું ટાયર હોય તો આટલો ભાગ દબાશે, બરોબર? તો ક્ષેત્રફળ પિક્ચરમાં અહીંયા આવે એટલે આમાં ક્ષેત્રફળ પિક્ચરમાં આવશે. અને તેથી સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક જે રોલિંગ આપણે કહીએ છીએ. સંપર્ક બળ તો ખબર ને, સંપર્ક બળના 2 ઘટક. આ સંપર્ક બળ, એક બળ આવે સમાંતર, બીજો આવે લંબ. સમાંતરને આપણે ઘર્ષણ કહીએ છીએ. તો આવા પિક્ચરમાં કયું ઘર્ષણ આવે? રોલિંગ. તો રોલિંગ ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરે છે એમ કહેવાય. એટલે એક કોન્સેપ્ટ ખાલી હતો કે કામનો એટલો દાખલામાં નથી, પણ આવું ક્યારેક કામ લાગે. MCQ માટે ખરું. રોલિંગ ઘર્ષણ લાગે ક્યારે? ગબડતો જાય ત્યારે સૌથી ઓછો હોય, બરોબર? તો રોલિંગ ઘર્ષણ થઈ ગયું. હવે આ જે ઘર્ષણ જોયું, સ્થિર ઘર્ષણ બળ, ગતિ ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ, એમાં દાખલામાં સ્થિર અને ગતિક આવે, રોલિંગ ઓછું આવે, બરોબર? તો આ જે ઘર્ષણ બળ આપણે જોયું તો ઘર્ષણ બળનો ઘણી જગ્યાએ ફાયદો પણ છે અને ઘણી જગ્યાએ ગેરફાયદો પણ છે, બરોબર? તો એનો ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. તો આપણે ઘર્ષણ લાભ અને ગેરલાભ બંને જોવાના છે. તો સૌથી પહેલો ગેરલાભ જો, એમાં પહેલો ગેરલાભ કયો? સૌથી મોટો કે યંત્રોમાં જુદા જુદા ભાગો વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણને કારણે પાવરનો શું થઈ જાય? વ્યય થાય અને ઉષ્મા રૂપે થાય છે. મતલબ તમે ઘણી જગ્યાએ ગાડી જો, કોઈ પણ જો, એના જે યંત્ર હોય એમાં ઘર્ષણને કારણે ગરમ થાય. તમે જોયું હશે કે આપણી મોટર હોય એ મોટર તમે ચાલુ કરો તો અમુક સમય પછી ગરમ થાય. આપણી ગાડીનું બોનેટ હોય એ પણ ગરમ થાય. તેનું કારણ આ છે. કારણ શું છે? કે એમાં સાપેક્ષ ગતિ થાય, એને કારણે ઘર્ષણ ઉત્પન્ન થાય અને ઘર્ષણને કારણે પાવરનો વ્યય થાય ઉષ્મા રૂપે. ઉષ્મા એટલે વરાળ. તો એના લીધે શું થાય? વસ્તુ ગરમ થાય. હવે આ વસ્તુ આપણે ઘટાડવું હતો, ગરમ ઓછું કરવું, શું કરવું પડે? તો આવો જે વ્યય થાય છે એ ઓછો કરવું હોય તો તેમાં ગતિ ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ એટલે શું ભાઈ? તો દાખલા તરીકે ગ્રીસ છે, ઓઇલ છે, સાબુ વગેરેનો આપણે ઉપયોગ કરવો પડે છે. આપણા બોનેટમાં એન્જિનને ઠંડુ કરવું હોય તો આપણે ઓઇલ નાખીએ છીએ ને, બાઇકમાં પણ આપણે ઓઇલ નાખીએ છીએ. તો એ ઓઇલ છે ઊંજણ, જે શું કરે? આવું જે ઘર્ષણ થાય છે એને ઓછું કરે. આખું તો કેન્સલ તો ના જ કરી શકીએ, પણ થોડુંક ઓછું કરે એના માટે એને ઊંજણ કહેવામાં આવે. તો વાપરવું પડે છે. બીજો પણ રસ્તો છે. બીજો રસ્તો કયો ભાઈ? બોલ બેરિંગ્સ વાપરવાનો પણ છે. આ રીતે ટાયર હોય એમાં બોલ બેરિંગ સહાયતા નાખી દેવાનું. તો આનાથી શું થાય? તો આવા બોલ બેરિંગ્સમાં રોલિંગ ઘર્ષણ લાગે છે, તેથી પાવરનો વેગ બહુ જ ઘટી જાય. રોલિંગ મતલબ નાના નાના મણકા જેવું હોય, તમે નાખી દો એનાથી શું થાય કે ભાઈ જેટલો ભાગ કોન્ટેક્ટમાં આવે આના જેમ એટલું ઘર્ષણ લાગે. જે રોલિંગ કહેવાય. રોલિંગ સૌથી ઓછું હોય એટલે ઘર્ષણ ઓછું, તો લાંબા સમય ચાલે. તો બોલ બેરિંગ્સનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો આ થઈ ગયો પહેલો ગેરલાભ. હજી આગળ જોઈએ એના પહેલાં તમે આટલું લખી લો. આગળ જઈએ આપણે. તો આપણે એક ગેરલાભમાં એક વસ્તુ જોયું હતું. બીજું શું છે કે ઘર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગો ઘસાય. એટલે આપણે ખબર એન્જિનમાં કંઈક ભાગ ઘસાઈ જાય ઘર્ષણને કારણે તો આપણે રિપ્લેસ કરીએ છીએ. તો એ ઘસાય શેના કારણે છે? તો ઘર્ષણના કારણે. એટલે બીજો ગેરફાયદો થયો.
ત્રીજો ગેરફાયદો, ઘર્ષણને કારણે આપણા બૂટ અને ચંપલના તળિયા પણ ઘસાઈ જાય. આપણે ચાલીએ છીએ તો ઘર્ષણના કારણે તળિયા આપણા જે બૂટ અને ચંપલના હોય ઘસાઈ જાય છે. તો આ ઘર્ષણના ગેરફાયદા થયા કે ઘર્ષણથી ઘણું બધું નુકસાન થાય છે, પણ ઘણી જગ્યાએ ઘર્ષણ કામનું પણ છે. તો ઘર્ષણના લાભ પણ એટલા જ છે. તો ઘર્ષણ લાભ કયા કયા? તો સૌથી પહેલું, વાહનોને અટકાવવા માટે ઘર્ષણ બળ ખૂબ જ જરૂરી છે. આ ખૂબ જ મહત્વનો ભાગ છે ઘર્ષણનો. કારણ કે જો આપણે ગાડી ચલાવતા હોઈએ કોઈ લીસી સપાટી પર ઘર્ષણ હોય જ નહીં તો આપણી બ્રેક લાગે નહીં. બ્રેક મારવા જાઓ તો ગાડી સ્લીપ થઈ જાય અને એક્સિડન્ટ થઈ જાય. તો સૌથી મોટો લાભ કયો ઘર્ષણનો? કે ઘર્ષણને કારણે તમે બ્રેક મારો ગાડીને તો ગાડી ઊભી રહી જાય. બરોબર? એટલે વાહનોને અટકાવવા માટે ઘર્ષણ બળ ખૂબ જરૂરી છે. પછી બીજો ફાયદો કયો? કે ઘર્ષણને લીધે જ આપણે ચાલી શકીએ છીએ. બરોબર? તમે ઊભા હોય લીસી સપાટી ઉપર અને ચાલવાની કોશિશ કરો તો તમે પડી જશો, કારણ કે ઘર્ષણ નથી. એટલે તો ઘર્ષણને કારણે જ તમે ચાલી શકો છો. અને ત્રીજો ફાયદો કયો? કે ઘર્ષણ બળને કારણે આપણે લખી શકીએ છીએ. આપણે કાગળ ઉપર લખીએ છીએ તેનું કારણ શું છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ ન હોત તો આપણે લખી શકીએ નહીં. એટલે ઘર્ષણ બળના ફાયદા પણ બહુ જ અગત્યના છે. એટલે ઘર્ષણ ગેરફાયદા પણ છે, મતલબ આપણને ઘણી જગ્યાએ કામ લાગે, ઘણી જગ્યાએ નકામું પણ છે. તો ગેરફાયદા અને ફાયદા થઈ ગયા ઘર્ષણના. તો રોલિંગ ઘર્ષણ બળ પૂરું. અને રોલિંગ ઘર્ષણ બળના જે આપણે ત્રણ જોયા, સ્થિર, ગતિક અને રોલિંગ, આ ત્રણના જે ઘર્ષણ બળ જોયા એના ફાયદા અને ગેરફાયદા પણ જોયા. હવે એક લાસ્ટ દાખલો બાકી છે, એ છે ઉદાહરણ નંબર 5.12. એ પણ જોઈ લઈએ. તો રકમ કંઈક આવી છે કે આકૃતિ 5.15 જુઓ. મતલબ આ એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 kg દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. આ બ્લોક સ્થિર છે, નરમ સપાટી છે રે, બરોબર ને, બ્લોક રહેલો છે. જ્યારે 25 kg દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે. પહેલા સ્થિર હતો એટલે સપાટી સ્થિર હતી, નરમ હતી પણ સ્થિર હતી. હવે જેવું તમે આના ઉપર 25 kg નો લોખંડનો નળાકાર મૂક્યો એટલે નરમ સપાટી છે, એટલે ઓબ્વિયસલી સપાટી ધીમે ધીમે દબાવવાની નીચે. બરોબર? આ બ્લોક નીચે નીચે ખસતો જશે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે. પહેલા બ્લોક એકલો હતો, પછી બ્લોક ઉપર નળાકાર મૂક્યો એટલે બ્લોક અને બંને એક સાથે નીચે ઘસતા જાય. તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને પછી કેટલું ક્રિયાબળ લાગે છે શોધવાનું છે. બ્લોક વડે તળિયા પર કેટલું ક્રિયાબળ લાગે નમતા પહેલા અને નમ્યા પછી શોધવાનું છે. G10 લો. આ પ્રશ્નમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડણી તમારે ઓળખ કરવાની છે કે આ પ્રશ્નમાં કેટલી ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ લાગે. એ પહેલો ભાગ જોઈએ. તો જો પહેલા બ્લોક સ્થિર હતો, પછી આ રીતની ગતિ થઈ આટલા પ્રવેગથી. તો નમ્યા પહેલા કેવું હતું? આ. નમ્યા પછી એટલે આ. તો આને આપણે એ ભાગ આપી દઈએ નમ્યા પહેલા અને બી ભાગ આપી દઈએ નમ્યા પછી. તો પહેલા નમ્યા પહેલાનું જોઈએ. તો આપણે શોધવું છે બ્લોક જે ક્રિયાબળ જમીન ઉપર લગાડે એ. તો તમને ખબર કે બ્લોક જમીન ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ જમીન આ બ્લોક ઉપર લંબબળ સ્વરૂપે લગાડે. મતલબ આપણે લંબબળ શોધવાનું છે. ફરીથી કહું છું, આ બ્લોક જમીન ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ પ્રતિક્રિયા બળ મતલબ જમીન એ બ્લોક ઉપર લંબબળ સ્વરૂપે લગાડે. તો આપણે n શોધવાનું છે. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દો. સ્થિર કીધો છે એટલે વજન બળ 20, લંબબળ n. લંબબળ શોધવું છે તો n બરાબર 20 સ્થિર હતો. બીજા ભાગમાં ગતિ કરે છે તો ફરીથી તમે આખા તંત્રનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોરી શકો. તો આખું તંત્ર એટલે આ છે 2 kg નું છે અને આ 25 kg નું છે. તો આ 2 kg ઉપર 25 kg તો આખું તંત્ર એટલે 27 kg થઈ ગયું. તો 27 g વજન બળ આખા તંત્ર ઉપર જે લંબ લાગે જમીન વડે એ n અને પ્રવેગ છે નીચે તો સમેશન f બરાબર ma. તો નીચે તરફ બળ લાગે પ્લસ એટલે 27 g માઇનસ n ઇઝ ઇક્વલ ટુ m એટલે 27 a. તો n ને કરતા બનાવો એટલે આ બાજુ જાય માઇનસ, આ પેલી બાજુ જાય એટલે પ્લસ. તો 270 g 10 270 થઈ ગયા માઇનસ 27 a અને એ છે 0.1. સાદુરૂપ આપો એટલે 267.3 ન્યૂટન જવાબ મળે. તો નમ્યા પહેલા આટલું, નમ્યા પછી આટલું. આ બળ આ જમીન એ બ્લોક ઉપર ક્રિયાબળ મતલબ લંબ સ્વરૂપે લગાડશે. પહેલો ભાગ પૂરો.
બીજા ભાગમાં શું કીધું છે કે આ બંને ભાગ માટે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડો તમારે શોધવાની છે. તો ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ જોઈએ. સૌથી પહેલું આપણે એ ભાગ આના માટે જોઈએ. તો આમાં કેટલા ક્રિયાબળ પ્રતિક્રિયાબળ જોઈએ? સૌથી પહેલું કયું આવે તો પૃથ્વીનું બ્લોક ઉપર લાગતું ગુરુત્વ બળ 20, જેને આપણે ક્રિયાબળ કહી શકીએ. તો આ થઈ ગયું ક્રિયાબળ. સૌથી પહેલા કયું લાગે? જમીન ઉપર એટલે કે પૃથ્વી ઉપર આપણે શું લગાવીએ? વચન બળ લગાવીએ ને, જે દેખાતું નથી આમાં, આપણે ક્યાં એનો ઉલ્લેખ કરતા નથી, પણ એ તો લાગવાનું છે બાય ડિફોલ્ટ પૃથ્વી ઉપર, બરોબર? એટલે પૃથ્વીનું બ્લોક ઉપર લાગતું બળ ક્રિયાબળ લો તો બ્લોક વડે પૃથ્વી પર ગુરુત્વ બળ લાગતું હશે, એને આપણે કહીએ પ્રતિક્રિયાબળ. તો ગમે તે ક્રિયાબળ બીજું પ્રતિક્રિયાબળ લઈ શકો, એવું ફિક્સ નહીં કે આને ક્રિયાબળ લેવા અને પ્રતિક્રિયાબળ, બેમાંથી કોઈ પણ એક ક્રિયાબળ તો બીજું પ્રતિક્રિયાબળ હોવાનું છે. ન્યૂટનનો ત્રીજો નિયમ લાગે, પૃથ્વી બ્લોક છે એ પૃથ્વી પર વજન લગાડે તો બ્લોક પૃથ્વી ઉપર લગાડવાનો છે. બ્લોક પૃથ્વી ઉપર લગાડે તો પૃથ્વી બ્લોક ઉપર લગાડવાનો છે. તો ગમે તે ક્રિયાબળ બીજું પ્રતિક્રિયાબળ શોધી શકો. તો વજન થઈ ગયું 20, તો 20 ક્રિયાબળ તો બીજું પ્રતિક્રિયાબળ 20. પછી બીજું આમાં કયું આવે તો બ્લોક વડે તળિયા પર લાગતું બળ, આપણું એન જે લાગે છે એન, એ પ્રતિક્રિયાબળ લાગે તો આ એન જેટલું જ બળ એ જમીન ઉપર લગાડતો જ હશે. તો એ થઈ ગયું ક્રિયાબળ. તો બ્લોક વડે તળિયા પર લાગતું બળ જેને ક્રિયા પર લઈએ તો તળિયા વડે બ્લોક ઉપર લાગતું બળ એને પ્રતિક્રિયાબળ લેવાનું. તો ગમે તે એકને ક્રિયાબળ તો બીજું પ્રતિક્રિયાબળ. એટલે 2 kgનો બ્લોક જમીન ઉપર બી જે વજન લગાડે એ, અને બીજું બ્લોક વડે તળિયા પર લાગતું લંબબળ એને આપણે ક્રિયાબળ કહીએ. તો તળિયા વડે બ્લોક ઉપર લાગતું બળ પ્રતિક્રિયાબળ થઈ ગયું. એટલે વજન બળ અને એન આ 2 બળની જોડ બનાવવાની. વજન બળ બ્લોક પૃથ્વી ઉપર, પૃથ્વી બ્લોક ઉપર, અને લંબ બળ બ્લોક જમીન ઉપર, જમીન બ્લોક ઉપર. હવે બીજા ભાગ માટે, તો બીજા ભાગમાં વજન બળ તો આવવાનું જ. તો સૌથી પહેલું પૃથ્વી વડે આખા તંત્ર પર લાગતું ગુરુત્વ બળ એટલે વજન બળ 270 અને ક્રિયાબળ કહીએ તો આટલું જ બળ તંત્ર વડે પૃથ્વી પર લાગતું હશે. ગુરુત્વ બળ 270, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય જ છે ને. તો ગમે તે વજન પૃથ્વી પર લાગે તો પૃથ્વી પર એના પર વજન લગાડવાનું જ છે. તો ગમે તે ક્રિયાબળ બીજું પ્રતિક્રિયાબળ. વજન થઈ ગયું. પછી તંત્ર વડે તળિયા પર લાગતું બળ, આખું તંત્ર હોય તો એના વડે તંત્ર વડે જે જમીન ઉપર બળ લાગે એ, અને સામે જમીન ઉપર લગાડે જે આપણે સંજોગોમાં કહ્યું છે એન. તો આ એનની વાત કરવાની આખા તંત્ર માટે હોય. તો આખા તંત્ર વડે જે જમીન ઉપર લાગે એટલું જ બળ જમીન વડે તંત્ર ઉપર એન સ્વરૂપમાં લાગે. તો થઈ ગયું બીજું તંત્ર વડે તળિયા પર લાગતું બળ ક્રિયાબળ, તો તળિયા વડે તંત્ર પર લાગતું બળ પ્રતિક્રિયાબળ એન. સરખું જ હોય, અહીંયા પણ એન ઉપર પેન જ હોય. અને ત્રીજું બળ આવે છે આખા તંત્ર ઉપર. હવે આ બેની વચ્ચે જે લાગે એ એન ડેશ કે જે કેવું હોય તમારે, બેની વચ્ચે લાગે એ. તો ત્રીજું થઈ ગયું બ્લોક પર નળાકાર વડે લાગતું બળ અને ક્રિયાબળ કહીએ તો નળાકાર પર બ્લોક વડે લાગતું બળ પ્રતિક્રિયાબળ કહી શકો. તો આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ થઈ ગઈ. એટલે આમાં 3 જોડ બને. એક તો વજન પૃથ્વી ઉપર લાગે એ, પછી બીજું આખા તંત્ર ઉપર એન લાગે એ, અને ત્રીજું અંદર લગાડે એન ડેશ એ. તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની 3 જોડ બને, આમાં 2 જોડ બને. તો આ રીતે જોડ બનાવવાની હતી. તો અહીં મિત્રો આપણે જે 5મું ચેપ્ટર છે એ ચેપ્ટરના જે ફ્રિક્શનના દાખલા જે કોન્સેપ્ટ છે એ અહીંયા ક્લિયર થાય છે. 5મા ચેપ્ટરમાં આપણે અમુક દાખલાના અમુક ટોપિક બાકી રાખ્યા છે જેને આપણે વર્તુળ ગતિમાં લેવાના છે. એટલે આના પછી જે ચેપ્ટર ચાલુ થાય વર્તુળ ગતિ, એમાં આપણે ટોપિક લેવાના છે, બરોબર? એ સિવાયના બધા જ ટોપિક JEE નીટ સહિત આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. એટલે આ ચેપ્ટર અહીંયા ક્લિયર થઈ ગયું. હવે તમે આ લખી શકો છો.